પ્રશ્ન નંબર 1. શ્વાસ લઈએ ત્યારે હવા નાસિકા છિદ્રમાંથી થઈને ક્યાં જાય છે? જવાબ ઓપ્શન એ નાસિકા કોટર. પ્રશ્ન નંબર 2. વનસ્પતિમાં કઈ ક્રિયા અન્ય સજીવો જેવી જ છે? જવાબ ઓપ્શન બી ગ્લુકોઝના દહનની. પ્રશ્ન નંબર 3. શ્વસન દર માટે લીધેલ હવાનો સમય કેટલો હોય છે? જવાબ ઓપ્શન સી 1 મિનિટ. પ્રશ્ન નંબર 4. ઓક્સિજનની મદદથી ગ્લુકોઝ દહન થાય છે તેને શું કહે છે? જવાબ ઓપ્શન ડી જારક શ્વસન. પ્રશ્ન નંબર 5. મોટા પડદા જેવી રચના જે ઉરસ ગુહાના તળિયે આવેલી હોય છે તેને શું કહે છે? જવાબ ઓપ્શન એ ઉરોદર પટલ. પ્રશ્ન નંબર 6. શ્વસનની પ્રક્રિયા દરમિયાન આપણા ફેફસામાં શું થાય છે? જવાબ ઓપ્શન બી ફૂલે છે. પ્રશ્ન નંબર 7. વાત વિનિમય માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે તેને શું કહે છે? જવાબ ઓપ્શન એ શ્વાસનળી. પ્રશ્ન નંબર 8. સજીવની બધી ક્રિયાઓ કરવા માટે કોષને શેની જરૂર પડે છે? જવાબ ઓપ્શન બી શક્તિ. પ્રશ્ન નંબર 9. નાસિકા કોટરોમાંથી હવા કોના દ્વારા ફેફસામાં પહોંચે છે? જવાબ ઓપ્શન સી શ્વાસનળી. પ્રશ્ન નંબર 10. કોના શરીરમાં હવા શ્વસન છિદ્રો દ્વારા અંદર જાય છે? જવાબ ઓપ્શન ડી વંદો. પ્રશ્ન નંબર 11. મૂત્રમાં કેટલા ટકા પાણી આવેલું હોય છે? જવાબ ઓપ્શન સી 95%. પ્રશ્ન નંબર 12. પાણી અને ખનિજ ક્ષારોના વહન માટેની વાહક પેશીને શું કહે છે? જવાબ ઓપ્શન બી જલવાહક. પ્રશ્ન નંબર 13. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના બીજા ભાગોમાંથી હૃદય તરફ કોણ લઈ જાય છે? જવાબ ઓપ્શન એ શિરા. પ્રશ્ન નંબર 14. કેશિકાઓ ફરીથી જોડાઈને શું બને છે? જવાબ ઓપ્શન એ શિરા. પ્રશ્ન નંબર 15. ધમનીની નાની નાની વાહિનીઓને શું કહે છે? જવાબ ઓપ્શન ડી કેશિકાઓ. પ્રશ્ન નંબર 16. નીચેનામાંથી શેમાંથી મળતી વસ્તુનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુમાં થાય છે? જવાબ ઓપ્શન એ કોલટાર. પ્રશ્ન નંબર 17. સમુદ્રમાં રહેતા સજીવોથી શું બને છે? જવાબ ઓપ્શન સી પેટ્રોલિયમ. પ્રશ્ન નંબર 18. નીચેનામાંથી કોને પાઇપલાઇનમાં વહન કરવો સરળ છે? જવાબ ઓપ્શન એ કુદરતી વાયુ. પ્રશ્ન નંબર 19. નીચેનામાંથી કોણ ઓછું પ્રદૂષણ કરે છે? જવાબ ઓપ્શન બી સીએનજી. પ્રશ્ન નંબર 20. નીચેનામાંથી કોણ પુનઃ અપ્રાપ્ય નથી? જવાબ ઓપ્શન ડી સૂર્યપ્રકાશ. પ્રશ્ન નંબર 21. સૌપ્રથમ ન્યૂયોર્કના રસ્તા પર લાઇટ માટે શેનો ઉપયોગ થયો હતો? જવાબ ઓપ્શન સી કોલગેસ. પ્રશ્ન નંબર 22. મીણ બનાવવા શેનો ઉપયોગ થાય છે? જવાબ ઓપ્શન બી પેરાફિન મીણ. પ્રશ્ન નંબર 23. ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને શેના તરીકે સંગ્રહ કરવામાં આવે છે? જવાબ ઓપ્શન એ સીએનજી. પ્રશ્ન નંબર 24. નીચેનામાંથી ખાતરના ઉત્પાદનમાં શેનો ઉપયોગ થાય છે? જવાબ ઓપ્શન સી કુદરતી વાયુ. પ્રશ્ન નંબર 25. કોલસાને ગરમ કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? જવાબ ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 26. નીચેનામાંથી કયું ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ છે? જવાબ ઓપ્શન સી કુદરતી વાયુ. પ્રશ્ન નંબર 27. જે અશ્મિભૂત બળતણ હોય તેને શું કહે છે? જવાબ ઓપ્શન ડી અશ્મિ બળતણ. પ્રશ્ન નંબર 28. પેટ્રોલ ડીઝલ કયા કુદરતી સંસાધનમાંથી મળી આવે છે? જવાબ ઓપ્શન એ પેટ્રોલિયમ. પ્રશ્ન નંબર 29. કોલટાર એ લગભગ કેટલા પદાર્થોનું મિશ્રણ છે? જવાબ ઓપ્શન બી 200. પ્રશ્ન નંબર 30. રોડ બનાવવા કોનો ઉપયોગ થાય છે? જવાબ ઓપ્શન ડી બિટુમિન.
પ્રશ્ન નંબર 31. જો વિદ્યુત પરિપથમાં યોગ્ય ફ્યુઝ લગાવેલો હોય તો તે શેનાથી બચાવે છે? જવાબ ઓપ્શન બી અકસ્માત, આગ. પ્રશ્ન નંબર 32. જે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં પીગળી જાય તેવા તારમાંથી શું બનાવવામાં આવે છે? જવાબ ઓપ્શન એ વિદ્યુતના ફ્યુઝ. પ્રશ્ન નંબર 33. વધારે વિદ્યુત પ્રવાહથી વિદ્યુત પરિપથમાં થતા નુકસાનને કોણ અટકાવે છે? જવાબ ઓપ્શન બી ફ્યુઝ. પ્રશ્ન નંબર 34. અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ વસ્તુના પરિમાણ કરતાં કેવું હોય છે? જવાબ ઓપ્શન સી નાનું કે મોટું. પ્રશ્ન નંબર 35. કોઈ વસ્તુ સમતલ અરીસાથી 8 સેન્ટીમીટર દૂર હોય તો અરીસા અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય? જવાબ ઓપ્શન ડી 16 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 36. વસ્તુનું વિસ્તૃત પ્રતિબિંબ જોવા માટે શું વપરાય છે? જવાબ ઓપ્શન સી મેગ્નીફાઇંગ ગ્લાસ. પ્રશ્ન નંબર 37. પદાર્થનું તાપમાન શેના લીધે વધે છે? જવાબ ઓપ્શન એ શોષાતી ઉષ્માને લીધે. પ્રશ્ન નંબર 39. સમુદ્ર પરથી આવતી હવાને શું કહે છે? જવાબ ઓપ્શન ડી દરિયાઈ લહેર. પ્રશ્ન નંબર 40. અંતર માપવાનું સૂત્ર કયું છે? જવાબ ઓપ્શન એ ઝડપ ગુણ્યા સમય. પ્રશ્ન નંબર 41. ભારતની નેશનલ ફિઝિકલ લેબોરેટરી શેની સેવા પૂરી પાડે છે? જવાબ ઓપ્શન સી સમય માપનની. પ્રશ્ન નંબર 42. ઘડિયાળ કઈ ગતિનો ઉપયોગ કરે છે? જવાબ ઓપ્શન બી આવર્ત ગતિ. પ્રશ્ન નંબર 43. તંદુરસ્ત વ્યક્તિનું હૃદય 1 મિનિટમાં કેટલી વાર ધબકે છે? જવાબ ઓપ્શન સી 72. પ્રશ્ન નંબર 44. નીચેનામાંથી આવર્ત ગતિનું સામાન્ય ઉદાહરણ કયું છે? જવાબ ઓપ્શન એ સાદું લોલક. પ્રશ્ન નંબર 45. સુરેખ, વર્તુળાકાર અને આવર્તનીય શું છે? જવાબ ઓપ્શન સી ગતિના પ્રકાર.